તો ચાલો આપણે આજે આવી ગયા છીએ તોરણિયા. મિત્રો, તોરણિયા ધામ નકળંગ ધામ કહેવાય છે. સેવાદાસ બાપુનો આશ્રમ છે. તો તોરણિયાના આપણે દર્શન કરીએ. તો તમે જોઈ શકો છો આ જગ્યા તોરણિયાની સેવાદાસ બાપુનો આશ્રમ અને નકળંગ ધામ ભગવાન રામદેવ પીરનું મંદિર. ખૂબ જ એવું સુંદર મંદિર છે. તો આપણે કરીશું ભગવાન રામદેવ પીરના દર્શન. અને મિત્રો, તમે અહીંયા આવવા માંગતા હોય તો ધોરાજીથી માત્ર 5 થી 6 કિલોમીટરના અંતરે જ આવેલું છે તોરણિયા. તો ધોરાજીથી ખૂબ જ નજીક થાય છે. તો આપણે અહીંયા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ છે જગ્યા ને સામે મંદિર દેખાય છે. તો આપણે આ મંદિરનું તમે ગેટ છે, અહીંયા તમે ભગવાનના દર્શન કરવા મંદિરે જઈ શકો છો. તો સામે જ મંદિર છે. તો આપણે કરીએ ભગવાન રામદેવજીના દર્શન. ને આ સેવાદાસ બાપુનો આશ્રમ કહેવાય છે. ધર્મની ધજા ફરકે છે અહીંયા. જય ભગવાન રામદેવ પીર. મિત્રો, રામદેવ પીરનું આ મંદિર ખૂબ જ એવું પ્રચલિત મંદિર છે. ને અહીંયા ભગવાન રામદેવ પીરનું તમને સામે મૂર્તિ દેખાય છે. જય રામાપીર, તોરણિયા નકળંગ ધામ. મિત્રો, વિડીયોમાં ન હો તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર. આપણે અહીંયા રસોડા પણ જઈશું પ્રસાદી લેવા. ભગવાનના દર્શન થઈ ગયા છે આપણને. જય રામાપીર. હવે આપણે બહારની સાઈડ પણ ફરશું. તોરણિયા નકળંગ ધામ અહીંયા ખૂબ જ એવા મોટા મોટા આયોજન થતા હોય છે. તમે ક્યારેય તોરણિયા આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ન આવ્યા હો તો ધોરાજીથી માત્ર 6-7 કિલોમીટરના જ અંતરે થાય છે તોરણિયા. સેવાદાસ બાપુનો આશ્રમ કહેવાય છે તોરણિયા નકળંગ ધામ. અહીંયા ખૂબ જ એવા મોટા મોટા કલાકારો પણ આવે છે. તો અહીંયા જોઈ શકો છો મંદિરની પાછળની સાઈડ રહેવા માટે ઓરડા પણ બનાવ્યા છે. તો તમે અહીંયા રાત પણ રોકાઈ શકો છો. અને આ છે ભોજનશાળા. પાછળની સાઈડ મંદિરની બાજુની સાઈડ જ ભોજનશાળા બનાવવામાં આવી છે. તો તમે ભોજન પણ અહીંયા પ્રસાદી લઈ શકો છો. ભગવાન રામદેવજી મહારાજનું અહીંયા અખંડ